વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી, એમાં એકતાની 5 શરતો જોઈ હતી. હવે આજના વિડીયોમાં આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોઈશું. સૌથી પહેલાં આપણે ઉદાહરણ 1 જોઈએ. તો ઉદાહરણ 1 આકૃતિ 7.8માં OA બરાબર OB અને OD બરાબર OC તો દર્શાવો, એટલે કે સાબિત કરવાનું છે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC અને બીજું AD સમાંતર BC. આ બંને બાબતો આપણે સાબિત કરવાની છે, એટલે કે આ AD બાજુ અને BC બાજુ એકબીજાને સમાંતર છે એવું પણ સાબિત કરવાનું છે. હવે જ્યારે પણ આ પ્રકારના વિડીયો જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો આવે અથવા તો દાખલા આવે ત્યારે આપણે જે એકરૂપતાની શરતો છે એ શરતો પૈકી કઈ શરત અહીંયા લાગુ પડે છે એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું. અહીંયા OA બરાબર OB કહ્યું છે. OA એટલે આ O એટલે આ OA અને આ OB સરખા છે. એ રીતે OC અને OD સરખા છે, બરાબર. તો આપણે આ રીતે બંને ત્રિકોણને એકરૂપ બતાવવા માટે અહીંયા જે આપેલું છે એ પ્રમાણે લખીએ. ત્રિકોણ OAOD અને ત્રિકોણ BOC માટે પહેલું OA બરાબર OB, O થી એનું અંતર અને O થી Bનું અંતર સરખું અહીંયા આપેલું છે, બરાબર. આપણને પક્ષમાં એને આપણે પક્ષ કહી શકીએ અથવા આપેલ છે એવું પણ લખી શકાય. એ જ રીતે બીજું OD બરાબર OC, O થી Dનું અંતર અને O થી Cનું અંતર પણ સરખું છે, એટલે આપણે ત્યાં પણ લખી શકીએ પક્ષ અથવા તમે આપેલ છે એવું પણ લખી શકાય. ટૂંકમાં આ બે બાજુઓ સરખી છે અને આ બંને બાજુઓ પણ સરખી છે. એ બંને અલગ અલગ ત્રિકોણ લઈએ તો. હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ કે ખૂણાઓ અને બાજુઓ અને ખૂણાઓ જે ચેપ્ટર 6 છે એમાં આપણે જોયું હતું કે બે રેખાઓ એકબીજીને છેદતી હોય આ પ્રમાણે, બરાબર. તો સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા માપના હોય, એને આપણે અભિકોણ કહીએ છીએ. તો અહીંયા સામસામેના ખૂણા અભિકોણ હોય છે અને સરખા માપના હોય છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. કોઈ પણ પ્રકારની બે બાજુઓ આ રીતે છેદતી હોય કોઈ પણ રીતે, બરાબર, તો એ સામસામેના ખૂણામાં હંમેશા કેવા મળે? સમાન અથવા સરખા મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો AOD અને ખૂણો BOC. AOD એટલે કે આ નીચેનો ખૂણો અને BOC એટલે કે આ ઉપરનો ખૂણો. આ બંને ખૂણા કેવા થશે? સરખા માપના થશે, કારણ કે અભિકોણ બનાવે છે, બરાબર. અભિકોણની જોડ છે એટલે બંનેના માપ કેવા હોય? સરખા હોય. હવે તમે અહીંયા જોઈ શકો બાજુ, ખૂણો અને બાજુ. ત્રિકોણ OABમાં નીચેના ત્રિકોણની વાત કરીએ, એ જ રીતે ત્રિકોણ BOCમાં પણ બાજુ, ખૂણો અને બાજુ એટલે કે બા ખૂ બા, એટલે કે એક ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બા અને આપણે બા કહીએ, પછી આ ખૂ અને આ બા. તો બાખુબાને આધારે, બાખુબા શરતને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? તો એકરૂપ છે. એટલે આપણે લખી શકીએ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. અહીંયા આપણે આ પહેલો ભાગ સાબિત કર્યો છે, બરાબર. આ પહેલો ભાગ થઈ ગયો છે. હવે આપણે બીજો ભાગ જોઈશું કે AD સમાંતર BC એવું આપણે હવે સાબિત કરવાનું છે. AD સમાંતર BC છે એવું હવે આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે હવે જોઈએ જો બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC. આપણે એનો જ ઉપયોગ કરીશું. ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC આપણે સાબિત કરી ચૂક્યા છીએ, તો એનો ઉપયોગ કરીશું. હવે આપણે જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેમના અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય? સરખા હોય. એટલે ખૂણો A બરાબર ખૂણો B. અહીંયાથી આપણે આને આ રીતે સમજી શકીએ. અનુરૂપ ખૂણાની વાત આવે તો A અને B સરખા, O અને O સરખા,
ડી અને સી સરખા, બરાબર, એ રીતે. અને એ જ રીતે બાજુઓની વાત કરીએ તો બાજુઓમાં કઈ આવે તો એઓ બાજુ અને બીઓ બાજુ સરખી, પછી ઓડી અને ઓસી સરખા, એ રીતે એડી અને બીસી સરખા. આપણે અહીંયા ફક્ત એક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અહીંયા, અને તે છે ફક્ત એક જ ખૂણો આપણે એકરૂપ બતાવીએ છીએ. આમ તો બધા 3 ખૂણાઓ એકરૂપ થાય અને 3 બાજુઓ એકરૂપ થાય, અનુરૂપ બાજુઓ, પરંતુ આપણે એક ખૂણો એકરૂપ બતાવ્યા છે. કયો ખૂણો છે? તો અહીંયા જો આકૃતિમાં આપણે જોઈ શકીએ, જો અહીંયાથી તમે જોશો આ ઝેડ બને છે, બરાબર. તો આ જે ઝેડની અંદરના ખૂણા છે, આ બંને ખૂણા, એ બંને ખૂણા કયા કહેવાય? યુગ્મ કોણ કહેવાય. એટલે કે એ બંને ખૂણા આપણે એક સરખા અથવા તો સમાન બતાવી શકીએ, કારણ કે અનુરૂપ ખૂણાઓ કેવા છે, અથવા તો અનુરૂપ અંગો અથવા અનુરૂપ ખૂણાઓ અને બાજુઓ સરખા છે. તો આ બંને ખૂણાઓ કેવા થશે? અનુરૂપ થશે. અને અનુરૂપ ખૂણાઓ આપણે સરખા અહીંયા બતાવ્યા છે. હવે જો બંને ખૂણાઓ સરખા હોય તો એવું ક્યારે શક્ય બને? તો આપણે બાજુઓ અને ખૂણાઓ ચેપ્ટર નંબર 6માં જોયું છે. તો ચેપ્ટર નંબર 6નો આપણે હવે અહીંયા ઉપયોગ કરીશું અને એના પરથી આપણે લખી શકીશું. જો ચેપ્ટર નંબર 6માં તમને અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આ બે રેખાઓ છે સમાંતર, અને એને છેદતી રેખા બતાવી છે અહીંયા આગળ, બરાબર. તો એ વખતે આ જે ઝેડ બને છે, તો ઝેડની અંદરના ખૂણા એકરૂપ હોય, એનો અર્થ કે બંને રેખાઓ કેવી હોય? સમાંતર હોય. તો અહીંયા આપણે આ બે ખૂણાઓ એકરૂપ બતાવ્યા છે કે આ બંને ખૂણાઓ સરખા છે, આ ખૂણો અને આ ખૂણો, બરાબર, એ બંને સરખા છે. તો એનો અર્થ એ થશે કે આ બંને જે બાજુઓ છે, બીસી બાજુ અને એડી બાજુ, એ કેવી હશે? સમાંતર હશે. એ સમાંતર હોય આ રીતે, તો જ એ બંને ખૂણા કેવા મળે? સરખા મળે. એટલે આપણે એ પરથી કહી શકીએ કે એ બંને બાજુઓ એટલે કે એડી સમાંતર બીસી મળે આપણને. એટલે આ લખ્યા બાદ આપણે છેલ્લે લખી શકીએ, માટે એડી સમાંતર, જો એડી અને બીસીની છેદિકા એબીને સંગત યુગ્મકોણની જોડ રચે છે, માટે સમાંતર છે. જો તમે આ રીતે અને આ રીતે આ બાજુને આપણે લંબાવીએ તો તમને ખબર પડશે. આ રીતે રેખા થશે, એ રીતે આ નીચેની રેખા થશે, બરાબર. અને આપણે આ બે ખૂણા સરખા બતાવ્યા છે, કારણ કે અનુરૂપ ખૂણાઓ છે માટે. તો અનુરૂપ ખૂણાઓ એ સરખા છે, તો એનો અર્થ કે આ બંને બાજુઓ કેવી હશે? સમાંતર હશે. તો જે ખૂણાઓ સરખા મળે. એટલે આપણે એ બંને ખૂણાઓ સરખા છે, એનો અર્થ કે બંને બાજુઓ પણ સમાંતર થશે. એ રીતે આપણે અહીંયા સાબિત કર્યું છે. આ રીતે બંને ભાગ સમાન આપણે સાબિત કરી ચૂક્યા છે. હવે આગળનું ઉદાહરણ જોઈએ આપણે. હવે ઉદાહરણ નંબર 2. એલ એ રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક છે. જો બિંદુ પી રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બીથી સમાન અંતરે આવેલું છે. જો આપણે અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે આકૃતિ દોરીએ તો આકૃતિ આપણને આવી મળે. જેમાં કહ્યું છે એ પ્રમાણે રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક, એટલે કે આ રેખાખંડ એબી છે, બરાબર. રેખાખંડ આપણે એબી લીધો, એનો લંબ દ્વિભાજક આપણે આ લીધો છે, એને એલ કહ્યું છે, રેખા એલ. રેખા એલ એ રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક છે, અને એલ ઉપર આવેલું બિંદુ આ પી છે. તો આપણે સાબિત કરવાનું કે પીથી એનું અંતર અને પીથી બીનું અંતર કેવું હોય? સરખું હોય. એવું આપણે સાબિત કરવાનું છે. જોઈએ હવે આપણે એની સાબિતી કેવી રીતે આપી શકીએ. સૌથી પહેલાં તો રેખાખંડ એબી
નો લંબ દ્વિભાજક એલ છે અને સી એ રેખાખંડ એબીનું શું ગણાશે? મધ્ય બિંદુ. લંબ દ્વિભાજક એટલે કે 90ના ખૂણે છેદે છે સી બિંદુ આગળ રેખા એલ અને એબીના બે સરખા ભાગ પાડે છે, એનો અર્થ એવો થયો. એટલે કે અહીંયા જે ખૂણા મળે છે આપણને જમણી બાજુનો 90નો ખૂણો, એ જ રીતે આપણને અહીંયા ડાબી બાજુ પણ 90નો ખૂણો મળશે. સૌથી પહેલાં ઉકેલ માટે જોઈએ તો આપણે એવું લખી શકીએ એલ લંબ એ બી અને તે બિંદુ સીમાંથી પસાર થાય છે. સી એ રેખાખંડ એબીનું શું છે? મધ્ય બિંદુ. એનો અર્થ કે એથી સીનું અંતર અને સીથી બીનું અંતર અથવા બીથી સીનું અંતર સરખું. બરાબર. એ જ રીતે લંબ દ્વિભાજક છે એટલે 90ના ખૂણે છેદે છે, એટલે આપણે લખી શકીએ ખૂણો પીસી બી. પહેલાં પીસી એ લઈએ તો ત્રિકોણ પીસી એમાં ખૂણો પીસી એ 90નો થશે. એ રીતે પીસીબીમાં ખૂણો પીસીબી 90નો થશે. બરાબર. એટલે બંને ખૂણા 90ના. 90 + 90 180 બંને રેખિક જોડના ખૂણા છે. જો એક બાજુ સરખી છે, એક ખૂણો સરખો છે, એટલે ખૂણો પીસી એ બરાબર ખૂણો પીસીબી બરાબર 90 અથવા કાટખૂણા એવું લખી શકાય. હવે આપણે એક બાજુની વાત કરીએ કે બંને ત્રિકોણમાં એક બાજુ આવે છે. કઈ બાજુ આવે છે જુઓ તો ધ્યાનથી. તો બંને ત્રિકોણમાં પીસી બાજુ આવે છે, જે બંને ત્રિકોણમાં કોમન બાજુ છે. બરાબર. એટલે તમે પીસી બરાબર પીસી એવું લખી શકાય અને કારણમાં આપણે એક જ બાજુ એવું પણ લખી શકીએ છીએ. એટલે હવે ત્રીજી બાજુની વાત કરીએ. ત્રીજો જે અંગ છે, ત્રીજું અંગ, એ ત્રીજું અંગ કહેવાશે પીસી, જે પીસી બંનેમાં આવે છે. બરાબર. ત્રિકોણ પીસી એમાં પણ આવે છે અને ત્રિકોણ પીસી બીમાં પણ એ આવે છે. એટલે હવે આપણે ત્રીજી લખીએ પીસી બરાબર પીસી. અહીંયા લખી શકાય કે બંનેમાં કોમન બાજુ છે, એટલે એને આપણે કોમનને સામાન્ય બાજુ એવું પણ લખીએ. હવે જુઓ તમે શું થાય છે અહીંયા, તો બાજુ ખૂણો અને બાજુ એવું થાય છે. બરાબર. બાજુ ખૂણો અને બાજુ તમે જોશો અહીંયા આ બાજુ બાજુ પછી ખૂણો અને બાજુ, એટલે કે બાખુબા. બાખુબા શરતને આધારે અથવા બાખુબા નિયમને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા હશે? એકરૂપ હશે. હવે આપણે પેલી 5 શરતોની વાત કરીએ તો પહેલી બાખુબા હતી, બીજી શરત હતી ખૂબાખુ, ત્રીજી ખુખુબા, પછી બા અને પાંચમી જે શરત આવી એ કાક બા. તો આ પૈકી તમે જોશો કે અહીંયા કઈ શરત લાગુ પડે છે? તો પહેલી શરત બાખુબા, એટલે કે બાખુબા લાગુ પડે છે. બાજુ ખૂણો અને બાજુ, એટલે કે એક ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના બાજુ ખૂણો અને બાજુ અથવા અનુરૂપ બાજુ ખૂણો અને બાજુ સાથે અનુરૂપ બાજુઓ સાથે સરખા છે. બરાબર. અનુરૂપ બાજુ સરખા છે. અનુરૂપ બાજુ, અનુરૂપ ખૂણો અને અનુરૂપ બાજુ સરખા છે, માટે બંને ત્રિકોણ એકરૂપ ગણાય. શરત તો બાખુબા શરતને આધારે. એટલે આપણે પીસી એ એકરૂપ ત્રિકોણ પીસીબી એવું લખી શકીએ. અહીંયા એ આપણે અહીંયા લખેલું છે. હવે વચ્ચેની નિશાની એટલે એકરૂપ, એટલે ત્રિકોણ પીસી એ એકરૂપ ત્રિકોણ પીસીબી એવું વંચાય. હવે જે આપણે આગળ જે સાબિત કરવાનું છે એ જોઈએ. હવે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એ બંને ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? એકરૂપ હોય. જેમ કે પીસી બરાબર પીસી બાજુ સરખી, ત્યારબાદ સીએ બરાબર સીબી, એ પણ અનુરૂપ બાજુ સરખી. સી અને સીબી સરખા છે, તમે જોઈ શકો છો આકૃતિમાં પણ. ત્યારબાદ આપણે જોઈએ તો પીએ અને પીબી બાજુની વાત કરીએ તો પીએ બી બાજુ અને પીબી બાજુ પણ કેવા હોય? સરખા હોય. કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? એકરૂપ હોય છે અથવા તો સમાન હોય છે. એટલે પીએ બરાબર પીબી, જે આપણે સાબિત કરવાનું હતું કે પી એ અને બીથી સમાનાંતરે છે, એ સાબિત થઈ ગયું. બરાબર.
કારણ કે પીથી એનું અંતર અને પીથી બીનું અંતર એ કેવું છે? સરખું છે. માટે આપણે લખી શકીએ કે પી બિંદુ એ અને બીથી સમાન અંતરે આવેલું છે. બરાબર. આપણે આ રીતે અહીંયા આની સાબિતી પૂરી કરીએ છીએ.